કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કરવાના છીએ. તો સમાંતર શ્રેણી પ્રકરણ છે એ મિત્રો બેઝિક મેથ્સમાં 8 ગુણ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 ગુણ ભાર દર્શાવે છે. તો મિત્રો આ 8 ગુણ બેઝિક મેથ્સની અંદર જે ગુણભાર દર્શાવે છે એનો મતલબ એમ કે બેઝિક મેથ્સની અંદર જે પણ વિદ્યાર્થીએ બેઝિક મેથ્સ રખાવેલું છે એ વિદ્યાર્થીને આ પ્રકરણમાંથી 8 ગુણનું પૂછાય છે, બરાબર. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 ગુણનું પૂછાય છે, બરાબર. તો સમાંતર શ્રેણીની વાત કરીએ આપણે, તો સમાંતર શ્રેણીના આપણે આ પ્રકરણની અંદર આ વિડીયોમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે. જેમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે આ પ્રકરણની લઈશું પ્રસ્તાવના લીધા બાદ એને આપણે શ્રેણી સમાંતર શ્રેણી શીખ્યા પહેલા આપણે શ્રેણી વિશે અભ્યાસ કરવો જરૂરી છે. તો મિત્રો સમાંતર શ્રેણીની વાત કરતા પહેલા આપણે શ્રેણી વિશે ખાસ કરીને ચર્ચા કરશું ડિટેલમાં. ત્યારબાદ આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા, સમાંતર શ્રેણી કોને કહેવાય, કઈ રીતે સમાંતર શ્રેણીના દાખલાઓ લખાય, સમાંતર શ્રેણી કઈ રીતે લખાય એની ચર્ચા કરીશું. ત્યારબાદ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કઈ રીતે લખાય છે એ પણ આપણે જોઈશું. ત્યારબાદ આ વિડીયોમાં મિત્રો આપણે સમાંતર શ્રેણી છે કે નહીં આ ચકાસવા માટેના આપણે દાખલાઓની ચર્ચા પણ કરીશું. મિત્રો ખાસ કરીને એન સૂત્ર આધારિત દાખલાઓ છે એ આપણે ગણીશું. મોસ્ટ આઈએમપી છે એન સૂત્ર આધારિત એનમું પદ શોધવાના દાખલાઓ. મિત્રો તો આ એનમું પદ શોધવાના દાખલા છે બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર છે એ પૂછાતા હોય છે. કોઈ પણ બે પદ આપેલા હોય અને એ પરથી બીજા જે પણ માંગેલ પદ હોય એ મેળવવાના હોય. જેમ કે કોઈ સમાંતર શ્રેણીના બે પદ આપેલા છે, જેમ કે 2 અને 4, એ સિવાયના આગળના એમ કે ક્રમિક 4 પદ મેળવો, તો એ કઈ રીતે આપણે શોધવા એની પણ આપણે વાત કરશું ડિટેલમાં. ત્યારબાદ જોઈએ મિત્રો તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો જેને આપણે કહીએ છીએ SN કઈ રીતે શોધી શકાય એના દાખલાઓ પણ જોઈશું. આનું SN નું સૂત્ર પણ આપણે મેળવીશું અને એને ખૂબ સરળતાથી આપણે સમજીશું. ત્યારબાદ મિત્રો SN આપેલ હોય અને એ પરથી એ પ્રથમ પદ, ડી અને AN શોધવા માટે આપણે એના દાખલાઓ પણ જોઈશું. ખાસ કરીને મિત્રો AM - AN આપેલ હોય અને આ પ્રકારના દાખલાઓ આપેલ હોય તો મિત્રો એ દાખલાઓ પણ જોઈશું જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યારબાદ જોઈએ મિત્રો તો સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ આપેલા હોય અને આ 3 ક્રમિક પદ પછી કે શોધવાનું કે, તો આપણે કે શોધવા માટેના દાખલાઓની ચર્ચા પણ કરીશું. અને એ સિવાયના અન્ય કેટલાક દાખલાઓ જોઈશું જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તો મિત્રો આવા દાખલાઓની ચર્ચા પણ આપણે કરીશું. સમાંતર શ્રેણીની આપણે પ્રસ્તાવના કે જે પણ ટોપિક લીધા એની અંદરથી હવે આપણે લઈશું મિત્રો શ્રેણી, જેને આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો મિત્રો શ્રેણીની વ્યાખ્યા શું થશે તો કે સંખ્યાઓની એવી ગોઠવણી, સંખ્યાઓની એવી ગોઠવણી જેને આપણે કહીશું શ્રેણી, બરાબર. એક પેટર્ન પ્રકારની જે સંખ્યાઓ રચાતી હોય, ડિઝાઇન પ્રકારની કે પેટર્ન, જેને આપણે શ્રેણી કહીશું, બરાબર. અને શ્રેણી છે તો મિત્રો જો શ્રેણીની અંદર છે એ 2 પ્રકારની શ્રેણી હોય, એક છે શાંત અને બીજી શ્રેણી અનંત. શાંત શ્રેણી અને અનંત શ્રેણી. તો શાંત શ્રેણી કોને કહેવાય અને અનંત શ્રેણી કોને કહેવાય? તો મિત્રો શાંત શ્રેણી એટલે કે જે શ્રેણીના પદ અથવા તો સંખ્યાઓ નિશ્ચિત હોય,
જેને આપણે ગણી શકીએ. જે શ્રેણીની સંખ્યાઓ કે પદ નિશ્ચિત હોય તેને આપણે શાંત શ્રેણી કહીએ છીએ. બરાબર. ઉદાહરણ તરીકે મિત્રો કોઈ શ્રેણી આપણને આપેલી હોય 1 2 3 4 અહીંથી 10 સુધી, તો છેલ્લે જે આ 10 આપેલા છે 10 થી આગળ કોઈ પણ સંખ્યા હશે નહીં એવું આપણને કહી શકે છે. બરાબર. તો આ 1 થી 10 સુધી આપેલા છે એનો મતલબ એમ કે અહીં 10 થી આગળ કોઈ સંખ્યાઓ આવતી નથી. જેમ કે 1 2 3 4 5 આવી સંખ્યાઓ ગોઠવાયેલી છે તો આપણે આને મિત્રો શ્રેણી કહીશું. આ સિવાય આપણે બીજું ઉદાહરણ લઈએ તો 1 -1 +1 -1. જો મિત્રો આ પણ ક્રમમાં એક પેટર્ન વાઇઝ ગોઠવાયેલી છે એટલે આને પણ આપણે શ્રેણી કહીશું. ત્યારબાદ -1 -1 -1 -1. જો મિત્રો આને પણ આપણે શ્રેણી કહીશું. કોઈ પણ સંખ્યાઓ હોય જેની યાદી સ્વરૂપમાં ગોઠવાયેલી હોય તો આ દરેક સંખ્યાઓને આપણે શ્રેણી કહીશું. બીજા ઉદાહરણ આપણે લઈએ તો જેમ કે 1/2 1/3 1/4 આવી સંખ્યાઓને પણ આપણે શ્રેણી નામ આપીશું. ત્યારબાદ કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો 1.1 2.2 3.3 4.4. મિત્રો આને પણ આપણે શ્રેણી કહીશું કે સંખ્યાઓ એક પેટર્નમાં ગોઠવાયેલી છે માટે આ દરેકે દરેક છે એને શ્રેણી કહીશું. આ સિવાય પણ આપણે કોઈના મનમાં પ્રશ્ન થાય તો એક અલગથી શ્રેણી જોઈએ તો જે આપણને જો આ દરેકમાં કોઈને કોઈ સંખ્યા ઉમેરાયેલી છે બરાબર અથવા તો બાદ થયેલી છે એટલે એક પ્રકારની પેટર્ન રચાયેલી છે. પણ આ સિવાયને આપણે જોઈએ તો કે 1 5 8 10 17 આવી શ્રેણી આપેલી છે તો જો મિત્રો આમાં આપણને કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા આગળની સંખ્યા મળતી નથી છતાં પણ આને આપણે શ્રેણી કહીએ છીએ કારણ કે શ્રેણીની વ્યાખ્યા શું છે કે સંખ્યાઓની યાદી, જેને આપણે કહીએ છીએ શ્રેણી. મિત્રો શ્રેણી વિશે આપણે જોયું અને એના કેટલાક ઉદાહરણ પણ જોયા. હવે મિત્રો આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા જોઈશું અને એના કેટલાક ઉદાહરણ જોઈશું જેથી કરી અને સમાંતર શ્રેણીની વ્યાખ્યામાં આપણને સમજ પડે. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું કહે છે કે જે શ્રેણી પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી અને મેળવી શકાય તેને સમાંતર શ્રેણી કહે છે. તો જો આના ઉદાહરણ જોઈશું એટલે આપણને આની વ્યાખ્યા તરત જ ખબર પડી જશે. ઉદાહરણ તરીકે શ્રેણી આપણે આગળ જોઈ હતી 1 2 3 4. તો આ શ્રેણીની અંદર જુઓ મિત્રો પ્રથમ પદ છે 1. 1 માં કેટલા ઉમેરીએ તો 2 મળે છે? 1 માં 1 ઉમેરીએ તો 2 મળે છે. ત્યારબાદ એની આગળનું પદ તો જો 2 છે 2 માં કેટલા ઉમેરીએ તો 3 મળે છે તો 2 માં 1 ઉમેરીએ તો આપણને 3 મળે છે. આવી જ રીતે 3 માં 1 ઉમેરીએ તો 4 મળે છે. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું કહે છે કે જે શ્રેણી પ્રથમ પદ સિવાયના એટલે કે પ્રથમ પદ સિવાય ના દરેક પદમાં પ્રત્યેક એટલે કે દરેક પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી, નિશ્ચિત સંખ્યા એટલે કે આપણે કેટલા ઉમેર્યા અહીંયા 1. જો દરેકે દરેક પદમાં એના આગળના પદમાં 1 ઉમેરીએ છીએ અને આગળનું પદ મળી જાય છે તો એને શું કહીએ છીએ આપણે
સમાંતર શ્રેણી કહીએ છીએ. સમાંતર શ્રેણીનું બીજું ઉદાહરણ જોઈએ તો જો ચલો કોઈ મિત્ર કહે કે મારે સર 1 ઉમેરવો નથી, તો ચલો 2 ઉમેરીએ. આપણને આપેલા છે ઉદાહરણ તરીકે 2. 2 માં 2 ઉમેરીએ, કેટલા મળશે? 4. 4 માં 2 ઉમેરીશું તો 6. 6 માં 2 ઉમેરીશું તો 8. 8 માં 2 ઉમેરીશું તો 10. આ રીતે 2 ઉમેરતા જઈએ એટલે આગળનું પદ આપણને મળતું જશે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો જો એવું નથી હોતું કે ધન સંખ્યા જ ઉમેરાય છે, ઘણીવાર ઋણ સંખ્યા પણ ઉમેરાતી હોય છે. ઉદાહરણ તરીકે 10. 10 માં આપણે -2 ઉમેરીએ તો 10 માં -2 ઉમેરો તો કેટલા થશે? -2 એટલે કે બાદબાકી કરવી પડે. 8. ચલો 8 માં -2 ઉમેરો, -6. 6 માં -2 ઉમેરો, 4 એટલે કે 2 2 ઘટતા જશે. 0. ત્યારબાદ આવશે -2, -4, -8. આ રીતે સરખી સંખ્યા કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા એનું આગળનું પદ છે સમાંતર શ્રેણીનું મળતું જાય છે, જેને આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી. જો મિત્રો પરીક્ષામાં વારંવાર આવા પ્રશ્ન છે એ પૂછાતો હોય છે 1 ગુણમાં કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો મિત્રો જો આપણે આની વ્યાખ્યા તો જોઈ કે પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી અને આગળનું પદ મેળવી શકાય તો એને સમાંતર શ્રેણી કહેવાય. તો ચલો -5, -5, -5, -5. જો આ દરેકમાં કાંઈ જ ઉમેરાતું નથી તો ઘણા બધા ટીક કરીને આવે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. પણ મિત્રો આ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો -5 માં આપણે 0 ઉમેરીએ તો કેટલા મળે? -5. ફરીવાર -5 માં 0 ઉમેરીએ તો -5. -5 માં 0 ઉમેરીએ તો -5. એનો મતલબ એમ કે કોઈ નિશ્ચિત સંખ્યા એટલે કે 0 ને પણ નિશ્ચિત સંખ્યા આપણે કહીએ અને 0 ઉમેરતા જઈએ તો એનું આગળનું પદ મળતું જાય છે. તો મિત્રો આને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. ત્યારબાદ 3 માં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ, જેમ કે 6 ઉમેરીએ તો 9. ત્યારબાદ આપણે 6 ઉમેરીએ તો 15. ત્યારબાદ આપણે 15 માં 6 ઉમેરીએ તો 21. આ રીતે જો આની અંદર 6 ઉમેર્યા એટલે 6 એ શું કહેવાય? નિશ્ચિત સંખ્યા, જેને આપણે નિશ્ચિત સંખ્યા ઉમેરતા આગળની શ્રેણી મળી જેને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તો આ હતી મિત્રો સમાંતર શ્રેણીની વ્યાખ્યા. ખૂબ જ સરળતાથી મિત્રો તમને ખબર પડી ગઈ હશે. મિત્રો સમાંતર શ્રેણીની આપણે વ્યાખ્યા જોઈ, એને અનુરૂપ કેટલાક ઉદાહરણ પણ જોયા. હવે મિત્રો આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ વિશે અભ્યાસ કરવાનો છે. તો જો મિત્રો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ વિશે અભ્યાસ કરતા પહેલા સમાંતર શ્રેણીના પદને આપણે ક્રમ આપવો પડે. તો જો શ્રેણીની આપણે વાત કરી હતી, ત્યારબાદ સમાંતર શ્રેણીની વાત કરી, તો એના જે દરેક પદ હોય, જેમ કે આપણને શ્રેણી આપી છે 5, 10, 15, 20, આવી કોઈ શ્રેણી આપેલી છે. તો મિત્રો જો આના દરેક પદને આપણે ક્રમ આપીશું. જેમ કે આ સૌ પ્રથમ આવે છે તો પ્રથમ પદને આપણે કહીશું A1. આવો પદનો ક્રમ આપીશું જેથી કરી આપણે એના દરેક પદને ઓળખી શકીએ. બીજા નંબરે જે પદ આવે છે એને આપણે કહીશું A2. પ્રથમ પદને A1, બીજું પદ એટલે A2. આવી જ રીતે આ પદ ત્રીજા ક્રમે આવે છે તો એને કહીશું આપણે A3. ત્યારબાદ A4. અને આવી જ રીતે અનંત સુધી આવેલા પદ હોય એટલે કે છેલ્લું પદ આપણે ધારી લઈએ કે n છે. ઉદાહરણ તરીકે છેલ્લું પદ આપણને ખબર નથી પણ એ પદને આપણે કોઈ અજ્ઞાત નામ આપી દઈએ કે n છે છેલ્લું પદ. તો n નું પદ છે એટલા માટે એને શું કહીશું આપણે? an. બરાબર. સૌ પ્રથમ તો આપણે પદનો ક્રમ આપી અને એને નામ આપી દઈએ
A1 A2 A3 A4 AN. હવે આપણે પદનો ક્રમ આપ્યો. સમાંતર શ્રેણીની વ્યાખ્યા જોઈ હતી કે જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાય કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા આગળનું પદ મળે, તો આ જે નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ, નિશ્ચિત સંખ્યા, તેને આપણે કહીશું સામાન્ય તફાવત, અને જેને આપણે ડી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવત કઈ રીતે મળશે મિત્રો? તો જે નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે, જેમ કે અહીં શ્રેણી આપેલી છે 5, 5 પછી 10, 15, 20. તો આમાં જુઓ મિત્રો, દરેક પદમાં કેટલા ઉમેરાયેલા છે? તો જુઓ મિત્રો, 5 પ્રથમ પદ આપેલું છે. પ્રથમ પદમાં આપણે કેટલા ઉમેરીએ તો 10 મળે છે? તો 5 માં 5 એટલે કે 10. બીજું પદ મેળવવું હોય, ત્રીજું પદ, તો કેટલા ઉમેરીએ તો મળે છે? તો 10 + 5 એટલે કે 15. ત્યારબાદ 15 + 5 એટલે કે 20. તો જો દરેક વખતે કોઈ સમાન સંખ્યા ઉમેરાય, જેને આપણે શું કહીએ છીએ? સામાન્ય તફાવત. અને આને આપણે નામ આપ્યું છે ડી. તો ડી બરાબર કેટલા થાય છે? 5. તો સામાન્ય તફાવત આપણે અહીં કહીશું ડી. હવે આપણે વાત કરવાની છે મિત્રો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો જો સૌ પ્રથમ તો પ્રથમ પદને આપણે કહીશું એ. ચલો, ત્યારબાદ બીજું પદ મેળવવું હોય તો આપણે શું કરીએ કે એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ. નિશ્ચિત સંખ્યા એટલે કે સામાન્ય તફાવત, અને સામાન્ય તફાવતને નામ આપ્યું છે આપણે ડી. પ્રથમ પદ આપેલું છે, એની અંદર આપણે ડી ઉમેરી દઈએ તો બીજું પદ મળી જશે. ત્યારબાદ આપણે ત્રીજું પદ મેળવવું હોય તો શું કરશું? આ બીજા પદમાં આપણે પાછો ડી ઉમેરીશું, એટલે કે a + ડી, અને એમાં પાછો ડી ઉમેરીએ તો શું થશે? a + 2d. આગળનું પદ મેળવવું હોય તો a + 3d. 2d માં બીજો ડી ઉમેરીએ એટલે કે 3d. આવી જ રીતે છેલ્લું પદ ધારો કે આપણને આપેલું છે n. તો છેલ્લા પદમાં આપણે શું ઉમેરીશું? તો આગળનું પદ મળશે તો કે a+, જો આ છે પ્રથમ પદ, બીજું પદ, એટલે કે જો એક બાદ થયા, 2 - 1 એટલે કે 1 મળે છે. ત્રીજું પદ છે તો એમાં 3 માંથી 1 બાદ કરીએ તો આપણને કેટલા મળે છે? 2. આ જે સામાન્ય તફાવત મળે છે, આવો કંઈક ફોર્મ્યુલા બને છે. ચોથા પદમાં એવી જ રીતે જો 4 માંથી 1 બાદ કરો તો 3. બરાબર. તો આવી જ રીતે છેલ્લું પદ n છે, તો અહીં છેલ્લા પદમાં શું કરવું પડશે? n - 1 d. આવું કરશું એટલે આપણને છેલ્લું પદ છે એ મળશે. તો સમાંતર શ્રેણીનું મિત્રો વ્યાપક સ્વરૂપ શું મળશે? અહીંયા આગળ a + d, a + 2d, a + 3d. આવી જ રીતે a + n - 1 × d, જેને આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહીએ છીએ. ખાસ અગત્યનું છે મિત્રો, વ્યાપક સ્વરૂપ તમને ખબર પડશે તો સમાંતર શ્રેણી છે એના દરેક પદ મેળવવા સહેલા બની જશે. આના પરથી આપણે ઘણા બધા દાખલા પણ જોવાના છે મિત્રો. તો આ દાખલાઓની ચર્ચા આપણે મિત્રો આગળના વિડીયોમાં કરશું. જો તમને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આગળના વિડીયો મેળવવા માટે. થેન્ક યુ.